એનો ઉપદેશ શબ્દ પ્રમાણ 42 માં આ યથાર્થ જ્ઞાની. હા અસંપાઈ આ તો કુંડળિયાસન છે, સવૈયા નથી. એવું છે. હા. અરે અડપગ ગાયત્રી મંત્ર નાન જઈ યથાર્થ જ્ઞાની સુજાન. એનું નામ છે આપ્તજન, એનો ઉપદેશ શબ્દ પ્રમાણ, એનો ઉપદેશ શબ્દ પ્રમાણ. સત અસત ભાંખી જણાવે, સારે વેદ તેહ સે ભેદ, અઢી અક્ષરમાં સમાવે. વાણી વાક્ય ને વર્તમાન, એના હોય વેદોક્ત પ્રમાણ. અજપા ગાયત્રી મંત્રના આવેલા યથાર્થ જે જ્ઞાની સુજાન. યથાર્થ જે જ્ઞાની છે એ સારે વેદનો એક મંત્ર બનાવી નાખે. સારે વેદમાં એમ જ કહે છે સહમસી, તત્વમસી, અયમ બ્રહ્માસ્મિ અને ત્વમ. હા, તત્વમ. અને આ તો વાણી માટે કીધું કે તટપદ ત્વપદ અસીપદ ઓલા ત્વપદ તટપદ મેલી કરી અસીપદમાં સુરતા સંભવ. અસીપદ જ્યાં એ ધ્યાન યુક્ત છે એમ. એ હું છું એમ, એ હું છું એ એક વ્યક્તિ થઈ. હા હા, પણ સારું છે આ. અને પણ સર્વે હંસમાં નામ રમી રહ્યું, નામ બન્યા કોઈ ધામ નથી. કાયા બ્રહ્માંડમાં જ તપાસી, નામ સમોવડ કોઈ નથી. વેદોમાં વાંચ્યું, વેદોમાં જ લખ્યું છે, પણ આ વેદોમાં નહોતું લખ્યું તે દિયા ક્યાં હતું? તે દિયા ઘટોઘટમાં હતું. તો વેદો તો પછી બન્યા, તો ઘટોઘટમાં તો હોય તો તારા ઘટમાં હોય, એટલે બધાને ઓલામાં જ મારામાં હોય જ ને. બધાનો પ્રાણ રાખતો હોય મને ને બધા. એટલે આની ઉપરથી એટલું સમજાણું મને અત્યારે કે જે જ્ઞાન વેદમાં હતું એ ઘટઘટમાં હતું, બરોબર, એમાંથી આવ્યું. તો આપણી અંદર છે પણ આપણે જાગૃત નથી કરી. પણ આપણે વેદમાં ગોઠવા જઈએ, એમાં નહીં જડે. આમાં છે ગુરુ મળે છે, આમાં બતાવી બીજું જેને ગોઠશો. હા, પોતે છો આપે છે આટમ રામ રે હિંડે ખબર હોય ત્યાં ખોળ છો. હા, મૂર્ખ મનમાં છે અજાણ રે, આ દરિયાના પાણી નકામો ડોળતો, એમાં કાંઈ મેળ ન આવે. આવું છે જે સવારા બાપે કીધું, પીડ્યું ત્યાં ગોઠતો નથી, ગોઠે શેઠે શેઠે. ગુરુ ગમયાના નજર ન રાખે નેઠે. નજર નેઠ્યા એટલે નજર નાસિકાની અગ્રણીય હોવું જોઈએ, કઈ છો રાજા કરે એમ. આની અંદર સ્વરમાં અકાર ઉકાર મકાર ત્રણ પ્રકાર છે આપેલા. એમાં ઉપડે છે એ બ્રહ્મા રૂપે છે, એમાં તમે જે કાંઈ કર્યું એનું સર્જન થાય. એમાં ટોકો ને તમે વૃક્ષ તો એ વિકાસ થાય, પણ ઓલામાં પાલન થાય અને ઓલામાં નાશ પામે. અકાર છે ને, ચોર બહાર નીકળ્યો તો અકાર રુદ્ર રૂપ છે. આપણને શીખ આવે તો ઓલા ભાઈ ખમી જાઓ, એટલે ચોર બહાર નીકળ્યો ત્યારે શીખ કહી. પછી પાછા નાભીએ બેહવો, હૃદયમાં બે આવવો, અંદરથી ખેંચવું. આમાં ત્રણ રૂપ છે. પાછા અંદર જાય શક્તિ રૂપે છે, પણ નાભીએ થાપન છે. અને જે કુંભકમાં ના કુંભક હૃદયમાં થાય છે એમ. તમને હું કહું કે ભાઈ તમે નાસિકાથી શ્વાસને અંદર ખેંચો તો તમે નાભીએ ઉપાડો છો. તમને હું કહું કે નાસિકાથી તમે સોરને બહાર કાઢી નાખો, તમે ફૂંફળો મારી બહાર કાઢો તો સોર તો નાભી આવી ગયો. એટલે આમ કેમ થાય છે? એ સોરની ગતિ એવી છે કે નાસિકાથી ઉપડે ત્યારે નાભિયાથી ઉપડે, આ અંદર જાય ત્યારે ત્યાંથી ઉપડે છે. એટલે બે હારે ઉપડે એમ છું ને, એક આપણે બહાર થી ખ્યાઈએ. હા, એક ઓજાની બે ભેગા થાય, એક નાભીમાંથી ને એ વચ્ચે બે ભેગા થાય. આને યોગ કહેવાય. હે અર્જુન, ગીતામાં લખે યોગ એ યોગ નથી, પણ બેનું મિલવું મળવું એ યોગ છે. પછી પ્રાણ અપાન હોય કે અસ્ત્રી પુરુષ હોય કે મિત્રો હોય, યોગ કોને કહેવાય? મળવું એટલે યોગ. નદી સમુદ્ર ને મળવું એ યોગ છે. બે ને મળવું અને બે ને જુદા પડવું એ બી યોગ છે.
ઈ 100 આવવાના છે. તેને અકાર ઉકાર મકાર, પછી આ રીસક પુરુષ ઓલા રીસક પુરુષ ને કુંભક, પછી ઈંડા પિંગલા શિશુ ને તેની ઈચ્છા 9. પછી અહીંયા 5 તત્વો છે. પૃથ્વીમાં જે કોઈ વધે. તમે દીકરા દીકરીનો સંબંધ કરીને ફેમિલીઓ કરો, એ વખતે પૃથ્વી તત્વ હાલતો હોય તો અહીંયા ઘણા સંબંધો થાય. હા, તમે જમીન રાખો તો અહીંયા હજી બીજી એમાં વાડીઓ બગીચા થાય. એમ તમે ગુરુ કરો પૃથ્વી તત્વમાંથી ઘણાને બોધ આપે કેવો થાય છેલ્લો. હા, એટલે એ વધે. પૃથ્વી તત્વમાં હોય હા, પૃથ્વીનો સ્વભાવ વધારે વધે. પણ જળમાં શાંતિ આપે, એ સંબંધમાં શાંતિ રહે. અને પછી કોઈ મિલકત જમીન કરો તો શાંતિથી એમાં રહેવાય, મકાન જમીનમાં અને સંબંધમાં. અને સંતાન જેવું હોય જળમાં તો એ આનંદી થાય, ઓલામાં સુખી થાય, બહુ સુખવાળું, વૈભવશાળી. અને અગ્નિમાં અપંગ થાય. અને સંબંધ થયા હોય ફેરા ફરતી વખતે તો એ અગ્નિ તત્વ હાલતો હોય તો કાં દીકરી મરે ને કાં મુરીત્યો મરે, પણ એ ગર્ભમ તો થાય જ. અને વાયુ તત્વ હાલતું હોય તો છૂટાછેડા થાય. હા, અને દુઃખ ભાગીદારી કરવામાં વાયુ તત્વ હોય તો એ સમજવું પડે. હા, પુરુષેલા થાય તો જે વાદ વિવાદો થાય છેલ્લો એ કોઈ દી હજરે નહીં. વાયુ તત્વ એ આ ઓલી વિધાતા નથી આખા દુનિયામાં લખે કેમ પૂગે. હવની વિધાતા નોખી નોખી આ લાઈટ સરકારની લાઈટ તો બાળી, પણ બધાના મિત્ર ઘરે નોખા નોખા છે. હવનું મિત્ર કહે હાશું. હા, એ મિત્ર કહી દે એમ. આની વિધાતા કહે હાશું. આનો સમય વર્તે સાવધાન. અને સ્વરની અંદર શક્તિ ઘણી છે. સ્વર પહેલું તો સ્વર જ્ઞાન થાય, પછી સ્વર જે નાડીમાં લે નાડી જ્ઞાન થાય, પછી એમાં તત્વો પાછા લે છે. અને આકાશમાં નિષ્ફળ છે. જે કરો ને એ નિષ્ફળ થાય તમારું એમ. તો એને શું કરવું? અજ્ઞાની એમ કે એમાં કાંઈ કરાય જ નહીં, નિષ્ફળ થાય. પણ પાપ કરો ને નિષ્ફળ કાઢવા ને. હાલો, મને આ નાડીમાં પાછો યાદ આવી ગયો. સારું કરીને હું પ્રશ્ન પૂછું. આ સારું વાતમાંથી એક પ્રશ્ન આવ્યો છે યાદ મને. હા, જે પૂછ. આપણે ચાલુ છે. હું બધું મેળવી આપણે બધું નહીં આવતું ને બોલીએ. આવે ચાલુ છે એટલે એ તો ભરે કરી તમે તો. એ તો કાપી નાખ્યું. મારે તો બંધ હતું, હવે હું શરૂ કરું છું. ના એ તો થોડુંક કાપી નાખ્યું, વાતો કરી નહીં. શ્રી સદગુરુ દેવની જય. હવે પ્રશ્ન એક આવ્યો છે મગજમાં કે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે. હા, તો નાડી શુદ્ધ થઈ એ આપણને ખબર કેમ પડે? આપણને સૂતાને અહીંયા ખબર જ રહે છે. હાલે તોય કે એનો પગ ફેલ પડતો નથી. બાયરે પગલું ભરે ત્યાં પ્રથમ વચન સંભાળે છે, વર્તે સેવા વર્તમાન. હા, અને એ વચન વિચારી પગ ભરે, વચન વિચારી બોલે બોલ, વચન વિચારી વર્તન કરે વેલા વચન વસ્તુ અનમોલ. એટલે એના હાલવામાં એને નાડીની સહાજ છે. શુદ્ધ થવી અથવા સાજ રાખવી. એ કાંઈ પવન છે એને કાંઈ પાણીથી ધોઈને તો શુદ્ધ નથી કરાતો, પણ સાજ રહેવી એમ. પછી બોલે તો બંધ બાજુથી જો બોલતો હોય તો એ બનશે નહીં, અને ચાલુ બાજુથી બોલે તો એ બનશે. એ નાડીની શુદ્ધિ છે. બોલી યાત્રાની શુદ્ધિ. યાત્રામાં તે પણ આ રીતે યાત્રા સફળ થાય. હા, પ્રવેશ કરતી વખતે જ પ્રવેશ કરો ઘરની અંદર અથવા સભાની અંદર તો અહીંયા વાંધો ન આવે. અને ઉઠતી વખતે જ ઉઠી જાઓ. ના પેલું ઉઠતી વખતે બેસતી વખતે બેહે જોઈને તો ઊભો ન કરીએ કે કોઈ એવું લખેલું છે એને. ગંગતનો પગ નો તો હું સોચ્યો. હા, કોઈથી પણ જેની પાસે કળા હતી રાવણ પણ એ એવો ટકા અમને પગે લાગે કે રામને લાગી ને એમ કરીને પગ ઉપર લીધો. નહીં તો હિમાલય પેલી હાથ ભરાવે હું ચોકલ લઈ. હા, તો એ તો જેમ તેમ હતો. એટલે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે. પછી જ અભ્યાસ જાગે. નાડીની જે ગમ નથી, સ્વરની ગમ નથી, નાડીની ગમ નથી. એની અંદર નાડીમાં પાછા તત્વો આલી રહ્યા છે, તત્વની ગમ નથી. હવે આ એક કાર્ય કરે છે. સ્વરમાં કાર્યની સિદ્ધિ છે. નાડીઓમાં પછી આ હિંગલામાં ડાબી નાડીમાં દીકરી જ થાય અને જમણીમાં દીકરો જ થાય. બે હાલતે નપુસક થાય.
સુષમણા ઈ બીબાઈ બનાવે ને ઈ સમય પ્રમાણે ભગવાનને એના અંગો બનાવવા પડે. હા. બાયુનો પેરપાટ, આદમીનો પેરપાટ, નપુંસકનો પેરપાટ, બધા જુદા જુદા હોય છે. ઈ કોણ બનાવે ત્યાં? ઈ બનાવે છે. એને ઈ બધા કરવા વાળો કે હું ના કરતો તા કરે કોણ? આ કરતા પુરુષ કોણ છે ઓળખવો અઘરો છે. હા. આખા જગતનો કરતા ઓમકાર છે. ઓમકાર. અહમ નો અર્થ થાય એ હું જ છું, મારી સત્તા ઈચ્છા છે. હા. ઈચ્છા શક્તિ એટલે કોઈ બાય નથી, ભગવાનની ઈચ્છા શક્તિ છે. હા. હા, ઈ દત્તાત્રેય ભગવાનનો ગાળા છે કે એક અદ્વૈત જેની હેઠળ શૂન્યમાં કીર્તાર ઈચ્છા શક્તિ અને પ્રગટ થઈ એક માલી થાવ અનંત પાર હા. સબળ શક્તિ પરિબ્રહ્મની ઈચ્છા એ જ ઓમકાર, એ હું જ છું. અને એને ગીતામાં કીધું કે ભાઈ હું દેવોમાં ઇન્દ્ર હું છું, વિષયોમાં કામ હું છું, હા. હા, પ્રાણીઓમાં નરસિંહ હું છું. તો એ બધે ઈ જ હોય તો ઈ જ કરી રહ્યો, બધું કોણ કરી રહ્યો? તો હા. બધે ઈ જ હોય તો બધે ઈ હોય. હું જ છું. હા. હે? તો બધું કાર્ય ઈ જ કરે છે નદીઓમાં એવું છે. ગંગા હું છું, હા. નક્ષત્રોમાં ચંદ્રમાં હું છું, હા. પણ પ્રકાશકોમાં સૂર્ય હું છું, ફલાણા નામનો સૂર્ય છું. હા, ઈ જ જો બધો હોય હા. તો ઈ જ કરી રહ્યો, બીજો કોણ કરી બીજો રહ્યો? કોણ કરે? ઈ આપણને એનો ખ્યાલ યથાર્થ જ્ઞાન આને કે ભાઈ આ છે હું. બસ આ ગ્લોબ બળે છે પણ ગ્લોબ ના બળતો પાવર બળે છે. પાવર લાઈટ જાય કે ભાઈ આ કાંઈ નથી એમાં લાઈટ. અને ઈ તમે એમ જો લાઈટ વહી ગઈ તો કે ક્યાંની પાક ગઈ? ઈ કોઈ ભાળે છે? આ તો બહેન થઈ ગયું તમે કહી કે વહી ગઈ એમ. વહી હા. ગઈ. હા. હે? અને આપણે જે લાઈટ આવી તો ક્યાંથી આવી? એટલે ભાઈ એને આ બધું ચાલુ છું. હા. આપણે કે ભાઈ જીવ વયો ગયો, તો કે જીવ વયો ગયો તમે ભાલો નતા? નહીં, આ હલતા નથી. ક્યાંય વાલે એટલે જીવ આવ્યો તો કે તમે ભાલ્યો પણ ભાઈ હલે તે કહું. એટલે આ યથાર્થ જ્ઞાન કે જે જોવે છે એ પ્રમાણે. નાડીની શુદ્ધિ એને કહેવાય કે નાડીનો ખ્યાલ રહેવો જોઈએ, હા. પછી એની અંદર તત્વોનો ખ્યાલ રહેવો જોઈએ. એની અંદર પરમ તત્વ રહેલું છે. અને ઈંડા પિંગલા ને સુષ્મણા સૂર્ય ચંદ્ર અગ્નિ દેવા ભૂત ભવિષ્ય વર્તમાન ભાંખે એનો છેલ્લો છે ને કરીને સેવા ખોટે ખોટો તોલો છે ને તેને પગે લાગે એ હું જ્ઞાન થઈ જવાનું છે. અગર હે જ્ઞાન કો પાના ગુરુ કે દાસન ભાઈ, પણ ગુરુ બિન ભાવ નથી ટળે ને કોઈ ભલે વિરંચી બ્રહ્મા જેવા હોય પણ ગુરુ એને જ કહેવાય કે ભ્રમ સંશય નો મટાડે ગુરુ જ નથી. બરાબર. મનના સંશય અને જીવ બ્રહ્મનો ભેદ ભ્રમ છે એ મટી જાય. એટલે ઈ નાડીની શુદ્ધિ જરૂરી છે. બસ એટલે નાડી હૃદયની શુદ્ધિ, નાડીની શુદ્ધિ, મનની શુદ્ધિ, ઘણાની શુદ્ધિ કરવી પડે પણ કરવી ન પડે એની મેળે થાવા મળે. ખાવા મળે. હું એ જ પૂછું છું કે ઈ શુદ્ધ કરવા માટે શું કરવું એમ નાડી? કરવા માટે કરશો એટલે તરત શંકાઓ થાય ઊભી. હા. હા, ગુરુએ બતાવેલી વસ્તુ એ પ્રમાણે કરવા. કરવાનું. એક ગાડી હોય ને એની અંદર ઘણા વિજ્ઞાનીઓ નીકળ્યા છે કે ભાઈ ચાલુ કરવા માટે અહીંથી ચાવી ચાલુ કરવાની, હા. પછી સીધી હાલી જાય, વધારે હાંકવી તો ગેર બદલાવો, હા, તો ઘેર બદલવું. અને કોઈ માણસ લડતી રૂપ હોર્ન મારો, હા. હોર્ન અહીંયા છે. હા. હા, પછી કે ભાઈ આ ડાબી બાજુ જમણી બાજુ રસ્તા આવ્યા સારેમાં ક્યાં જવું, કે જે બસ જવું હોય એનો તમને અનુભવ હોવો જોઈએ, ગાડીને વાળો એને હેન્ડલ એમ એમ. એટલે આ બધા સાધનો પછી કે અમે બોલાય બ્રેક મારી છે, આપણે મારી ગયો ને ભટકાઈ જાઉં. હા, ભટકાવું નહીં, યાદ રાખવાનું. એને બ્રેક એ રાખેલી છે, બ્રેક બીજાની ગાડી મૂકની છે, હમ કોઈ ક્યાં કરે એ ભટકાઈ ગયું બધી, ભટકાઈ ગયા. નમતું જ ન લે. હા, એવું છે. એટલે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે. પછી અભ્યાસ જાગે એટલે અભ્યાસ એને કહેવાય કે આ હાલવાનું શરૂ થયું મુક્તિને માર્ગે. મુક્તિનો માર્ગ એને કહેવાય કે સંશયો બધા માલી મુક્ત થાય છે. મુક્તિ એવો કોઈ પદાર્થ નથી કે તમને કોઈ સાધન મળી જાય. જે મળ્યું ને હોને લંકા મળતી હોક નથી. હું તમને ઇન્દ્રપદ મળતી હોક નથી. નથી. મુક્તિ કોને કહેવાય? કાંઈ ન હોય અને મુક્તિ કહેવાય. રોગ માલી મુક્તિ કોને કહેવાય? કે ભાઈ અહીં દુખતું જ નથી. હા, એમ. કર્જ માલી મુક્તિ કોઈ માગતું નથી. જીવન માલી મુક્તિ કરતા ભાવ નથી. એમ. પછી અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. એટલે બહુ ભમવામાં જેવા તેવા ભાઈ બંધો એની વાતો સાંભળીને મન એમાં લાગી જાય છે. લોભામણી વાતો હોય, યોગ મહાન છે, કોક કે ફલાણું મહાન છે, કોક કે ભક્તિથી મુક્તિ છે. હા, પણ ભક્તિથી મુક્તિ પામ્યા ઘણા. હા, ઓલા ભાઈ મને કીધું, મને કે મેં કે આ તમારા વલભીપુરમાં આવવું હોય તો એવી
એક જ દરવાજો છે કે સારી કોલ્લી હોય નહીં, કોઈ આઠમની કોલ્લી આવે છે, હા. કોઈ વાંતરની કોલ્લી આવે, ઉગમણેલી, કોઈ ડખણેલી આવે છે. વલભીપુર કોકું મળતું હા. એમ કોઈ ભક્તિથી, કોઈ જ્ઞાનથી, અને કોઈ યોગથી, અને કોઈ કર્મથી. કર્મ એને કહેવાય કે સમરણ, એને પૂર્ણ પાપ કાંઈ નથી સમરણને. સમરણ એ તાત્કાલિક મુક્તિનો માર્ગ છે. સમરણમાં કોઈ ઈચ્છા હોતી જ નથી. હા, સમરણમાં કોઈ ઈચ્છા હોતી નથી. તમારા પ્રિય વ્યક્તિને તમે સાંભળો, એ ક્યાંય તમને પગાર એમ ન મળે, નહીં. એ હૈયે ચડે. નહીં. અને તમે જેને હૈયે ચડાવો છો એ વખતે એને ફોન કર્યો એ તમને હૈયે ચડાવે. હા હા પણ તમે જેને મનમાં ગાળી ગયો ને એને તમે ફોન કર્યો એ દેતો રહો. હા, રાઈટ વાત. અરીસામાં તમે જુઓ અને કે આમાં હું આ હમો કોણ છે, પણ એ તું જ છો. હે, જૈસે શ્વાન કાઠ કા મંદિર માં ही घुसी કરી हमें श्वान देखी भसी भसी मरत है. जैसे गध फटीक शिला में प्रतिबंब देखी હા तोड़े दांत बाटी बाटी હા અને લડીને મરત है. जैसे સિંહ કૂવામાં એની સાયા દેખીને પડત है. હા. જૈસે ત્યાં હું મારી નાખું. હા, ઈ એની સાયા જ છે. સાયા. એને કોને મારવાના? એ પીડ્યો ઉલટો કૂવામાં. અને જે કોઈ ફેરી ખાત જગત ફરતું દેખે હમ. એ પણ એ બધાની ભ્રમ હે. સુંદર કહટ એક ભ્રમ ગયા પછી એની સિવાય ઓર નહીં કોઈ હે. એક ભ્રમ જો ઉયો જાય ને હા તો ચડો આવી આપણા દેહ નોખો નખાશે, આત્મા દેખશે. ગયો. આપણા ગોળ નોખા નખાશે, હા. રંગે નોખા નખા. તમે આ દુકાન લીધો, મેં ઓલી લીધો, પણ ગલપણ તો બધા એક જ છે. બધામાં એક જ. કલર થોડો થોડો ફેર. અને ઘરાને તમે કરાવ્યા, એને કરાવ્યા, મેં કરાવ્યા, એ ઘાટ નોખા નોખા છે એનો થાન, પણ કિંમત હોનું તો બધું એક જ છે. બધું એકનું એક જ. ઘણા અલગ અલગ છે ડિઝાઇન. બસ એને ઘડાય પ્રમાણે એના થાન મેળ્યા. કોકને આંગળી પહેરાનો, કોકને અહીંયા ડોકમાં, કોકને કપાળમાં, એક સાંજ્યો. હું હજારથી ઊંચું પણ ભાવ એક જ છે. હવનો હા. વેચો તારે તું ભલે ને એટલી કે બ્રાહ્મણ ગામે બહુ ઊંચા, પણ ઊંચા. તમને ચડાવી માર્યા. હવે અત્યારે હાવ હેઠાવી ગયા. હરી હરી હરી. એટલે આ પ્રશ્ન અભ્યાસ ભેદવાદીની પાસે ન રહ્યો. ન રહેવું. બહુ સરસ છે. બહુ સરસ. હા. વસન જાણ્યું એને સર્વે જાણ્યું પાનબાઈ, વસનને વઢે નહીં કાંઈ. ગંગા સતી આમ બોલ્યા, તમે વર્તો વસનની માય. વસનના કબજામાંથી વર્તે લાખા. એ 84 ન થાય એવું લખ્યું છે. 84 કોઈ એવી 84 એવી કાંઈ ગામ નથી, પણ 84 લાખ યોનીમાં રહેવું પડશે હા. એમ. એની કરતાં આ બરોબર છે એમ. આપણે પાણી હતું ને એને ફ્રીજમાં મૂક્યું ને બાટલીમાં ભરી, હા. હવે એ ફ્રીજમાં બરફ જામી ગયો હોય એને તમે મારો પસાડો ફોડી નાખો પણ એ નીકળશે નહીં. પણ એને એ જો એ હતું એવું થઈ જાય તો નીકળી જાય. પાણી તો છે, થાળીમાં નાખો થાળી જેવું થઈ જાય, બાટલીમાં બાટલી જેવું થઈ જાય, લીટર હોય. હા એ જામી જાય બધા. પણ ઈ આ હાથે કરીને હલવાનો આકાર એનો છોડી દે, હા. બરફનો આકાર, તો બાટલીમાં લેવું ગમે મેલ નીકળી જાય. નીકળી જાય. આકારમાં આવ્યો, નિરાકાર હતો. અને બધું જાણ્યા પછી જ્યાં સુધી સંશય નથી મટ્યા ત્યાં સુધી એ જે ગુરુએ પૂરો બોધ નથી આપ્યો. કોઈ મને આપણને છે ને આપણે એમ કહીએ કે મારે મહુવાની ટિકિટ જોઈએ હતી, મહુવા આપણને ઉતારે, વસાળ ઉતાર ના કહે એ ન લઈ જાવ. હવે આથી જવાય છે, પણ અમારે પાછી ફ્રી ટિકિટ લેવી પડે, બીજી વાહન ગોતવું પડે, બીજો ગુરુ કરો કરવો પડે, ભરે કંઈ આવું છે. અને કોઈને કાંઈ કહેવા જેવું નથી. હા, અમુક ગુરુ આશ્રમ હારું કરે છે, જ્ઞાન હારું નથી કરતા. નહીં. હા, અને કપડાં બદલાવ્યા પણ પૈસા લેવા હતું, પૈસા લેવા દાંતાઓને નાચવે. હા, એને માટે હમિયા હતા. હા, અને એને વખાણવાલા છે, એને વખાણવાલા દાતા બીડિયામાં આવી જાય એટલે બગડી જાય. એમ છે. ભગવાનના ગુણ ગાવાથી કલ્યાણ થાય, પણ અત્યારે ભજન ગાય એના ફજ્જા લેવાય નહીં. હું કરું હા હું પૈસા ઉડાડે. ભગવાનને ગાવાના ફજ્જા. એટલે
પછી ઘણાને મેં એવું સાંભળ્યું છે કે અમુક સમયે ધ્યાન કરે ને એટલે એને નાદ સંભળાય, એમ ધ્વનિ કંઈક અવાજ આવતો હોય એવું સંભળાય. એ તરત જ સંભળાય. ગુરુ વસ્તુ એવી છે ને કે તમે જે જોઈ તરત બતાવો એ જ ગુરુ છે એમ. આપણે કોઈ કે મારે ભવિષ્ય જ્ઞાન શીખવું છે, હા. ભૂતકાળનું જ્ઞાન, ભવિષ્યકાળનું જ્ઞાન, વર્તમાન કાળનું જ્ઞાન, કે ભાઈ મારે ઓલા માણસો આવ્યા આવે છે એ સૂર્ય આ દેહમાંથી આવવાના છે, હા. તો એ ત્યાં એ હજી છે ને ગામમાં લઈને નીકળ્યા છે, અથવા કે અઠવાસાળ પૂરી ગયા છે. અઠવાસાળ એટલે તમે જો ઓલામાં લઈ આવતા હો તો 4 રસ્તે આવ્યા છે, પણ દેહમાં લઈ આવતા તો તારાપુર પૂરી જાય છે એમ. હા કે ભાઈ અત્યારે એ અહીંયા આવી ગયા છે. હા, તો એને ફોન કરો તો અમે આવી ગયા એમ. અને કે અમે નીકળી છીએ, આપણે કહીએ એમ એ ના કહેવા જોઈએ. અમારે 8 થી 50 વર્ષ પહેલા અમે ગરબાના અહીંયા ભજન હતા, દર પૂનમે અમે કરતા. તે 12 જણા તે 12 મહિને આવે તો ભજન તો કરવા 3 મણ દૂધ જોવે. અમારા ગુરુ ભાઈઓ બધા આવે ને મને ગુરુ મળે. હવે એ એસટીમાં તે આવતા પાલિતાણા, ડાઠા પાલિતાણા, તે એ થઈ 50 રૂપિયા હાલીને આવે. એ તો હળવું હાલી શકે. તે એ 100 વાગ્યે સાંજના આવતી. તે શાળાનો દિવસ તે મોડું થઈ ગયું ને આવ્યા નહીં. તેથી મોટરસાઇકલ બધી પાસે નહીં, વાડી થોડે ત્યાં આવશે. પછી મને મારા ગુરુભાઈ દેહા ભગત હતા એને પૂછ્યું, બાપુ અત્યારે ક્યાં છે? મેં કીધું બત્તી આમ કરી તો હમણાં દેખાય. એટલે 100 વાગે દિયાસ નહીં જાય, 1 કલાક અંદર થઈ ગયેલું. આમ બજારે આમ બત્તી કરી ત્યાં ઉતારો હોય પાછળ ત્યાંથી. ત્યાં અમારા ગુરુ મારે ગયેલા આન પા બત્તી કરી આ બાવળિયામાં હુલતું નથી. મેં બત્તી કેટલું આગળ દેખાય ત્યાં બાપુ. એટલે એવું બધું જે જ્ઞાન મારું ભવિષ્ય કેરી થાય એ તમને ન કહે એટલાથી તમારે હોમવાર રહેવાનું, મંગળવાર રહેવાનું તરત જ આપી દે બસ. પણ એની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. અધિકાર વિના જેને તેને અપાય છે. આ ધ્વનિનું તો ઘણાની પાસે મેં જોયું કે હું બેહું એટલે મને અવાજ આમ ભમરાય. એ તો આવે છે બધાને, મારા શિષ્યોને બધાને લાગી જાય છે. અને જેવી પ્રાણની લાડે એવો અવાજ આવશે. હા, જેવી પ્રાણ તું તો સમજદાર છો કે ભાઈ એક બંસરી પાવો છે, એમાં મશીનરી કાંઈ નથી. પોલું છે ને વીજ છે. તો એ શેલું મીઠું મીઠું વાગે, આને પણ ઘેરું વાગે, વરસાદે ઘોઘરું વાગે, વાન પહાવ મોવે. એમ હું એ થાય એ પ્રાણની લંબાઈ ઉપર આધાર. જેમ લાંબો છે એમ પાતળો થઈ જાય ને. આ પંખાઓ છે આમ આગળ એટલે પાતળો હોય. હવે આ તારમાં જેમ તણાય એમ તીખો વાગે, જેમ ઢીલો એમ ઘરો વાગે. એમ આવી રીતે તારમાં તાણ ઉપર આધાર છે, આમાં લંબાઈ ઉપર આધાર છે. આમ આ પ્રાણમાં છે 12 આંગળ હોય છે ત્યારે પૃથ્વી તત્વ આવતું હોય છે, કોળ તત્વમાં જળ તત્વ હોય છે, 4માં પાછું અગ્નિ તત્વ હોય છે, 8માં વાયુ હોય છે. અને એમાં ભૂતકાળનું જ્ઞાન, પછી વર્તમાન કાળનું જ્ઞાન અમારા માણસો ક્યાં છે કહી દે.